ये कोना बाहर जाएगा, ये कोना अंदर। बोर्ड ले लो नीचे, बोर्ड नीचे ले लो बस, वायर को बोर्ड कर दो। हाँ उल्टू करे છે આખી કાળો આંટી કાળાને આંટી થઈ જાય. આમ ફેરો બોર્ડને. હા નીચે જવા દો. नीचे नीचे સ્વિંગ આખી કાળી છે ને એ સદા સુધી છાતું રાખી. ओम 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 परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि
महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 43मो રાઉન્ડ। આ વધારે ન પડે પછી સાઈડમાં આનું પર ના આવું थोड़ा इधर सामने ले लो। અરે છાતી પર નહીં આને कम करो नहीं तो कम करो तो चलेगा। कम करो चालશે થોડું ઓછો કરો अभी ऐसा करो। बराबर आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण पाना नंबर 630 सर्ग 35मो। प्रहलादे साक्षात्कार करेला स्वरूपનું નિરૂપણ કર્યું તથા સંસારના બંધોને ધિક્કાર્યા। આ 35મા સર્ગમાં પ્રહલાદે સાક્ષાત્કાર કરેલા આત્માનું નિરૂપણ કરી અંદર પ્રણામ કરીને આત્માના સાક્ષાત્કારના બળથી જીતાયેલા બંધોને સંભાળીને ધિક્કાર્યા એ કથા કહેવામાં આવશે। પ્રહલાદ બોલ્યો, સ્વગત, જગતમાં જે કંઈક છે તે સઘળું આ આત્મા જ છે કે જે આત્મા વિકારોથી રહિત છે અને સર્વરૂપપણાનો તથા સર્વનો અપવાદ થતાં બાકી રહેનારું જેનું ઓમ એ એક જ નામ યોગ્ય છે। આ ચૈતન્યરૂપ આત્મા દેહમાં રહેલો હોવા છતાં મેદ, અસ્થિઓ, માંસ, મજ્જા તથા રુધિર વગેરેથી ન્યારો છે। સૂર્યાદિની અંદર પણ રહેલો છે, સૂર્ય વગેરેને પણ પ્રકાશ આપે છે અને પોતે પ્રકાશમય છે। પ્રહલાદ બોલ્યો, સ્વગત, જગતમાં જે કંઈક છે તે સઘળું આ આત્મા જ છે કે જે આત્મા વિકારોથી રહિત છે અને સર્વરૂપપણાનો તથા સર્વનો અપવાદ થતાં બાકી રહેનારું જેનું ઓમ એ એક જ નામ યોગ્ય છે। આ ચૈતન્યરૂપ આત્મા દેહમાં રહેલો હોવા છતાં મેદ, અસ્થિઓ, માંસ, મજ્જા તથા રુધિર વગેરેથી ન્યારો છે, સૂર્યાદિની અંદર પણ રહેલો છે, સૂર્ય વગેરેને પણ પ્રકાશ આપે છે અને પોતે પ્રકાશમય છે। આ આત્મા પોતાની સત્તાથી જ અગ્નિને ઉષ્ણ કરે છે અને અમૃતને તથા જળને પોતાની સત્તાથી જ શીતળ કરે છે। જેમ રાજા ભોગોને બનાવીને તેઓને ભોગવે છે તેમ આ આત્મા પોતાની સત્તાથી જ ઇન્દ્રિયોના વિષયોને બનાવીને તેઓને ભોગવે છે। આત્મા સર્વદા નિષ્ક્રિય છે તો પણ વાયુ આદિ રૂપે તે સર્વદા દોડ્યા કરે છે, કાળ રૂપે ચાલ્યો જાય છે તો પણ કુંભારના ચાકડાની પેઠે પોતાને ઠેકાણેથી ખસતો નથી, શાંત છે તો પણ સર્વ વ્યવહારો કરે છે અને સઘળા વ્યવહારો કરવા છતાં પણ લેપાતો નથી। આત્મા
પૂર્વે કરેલા કર્મોના ફળોથી હમણાં લેપાતો નથી અને હમણાં કરવામાં આવતા કર્મોના ફળોથી હવે લેપાવાનો નથી. આ લોકમાં, પરલોકમાં તથા બંને લોકની સંધિમાં આત્મા શુભાશુભ કર્મોના ફળોને ભોગવે છે, તો પણ વાસ્તવિક રીતે સઘળી વૃત્તિઓનો સાક્ષી હોવાથી કશું ભોગવતો નથી. આત્મા પોતે જ સઘળા બ્રહ્માંડો રૂપે તથા બ્રહ્માથી માંડીને તરણા સુધીના સઘળા પદાર્થો રૂપે થાય છે અને થઈને નિર્ભય રીતે જ પોતે સર્વ બ્રહ્માંડોને તથા બ્રહ્મા આદિ સઘળા પદાર્થોને વીંટીને રહેલો છે. આ આત્મા વાયુદેવ કરતાં પણ સર્વદા અત્યંત ગતિવાળો છે, ઝાડના ઠૂંઠા કરતાં પણ અત્યંત નિષ્ક્રિય છે અને આકાશ કરતાં પણ અત્યંત નિર્લેપ છે. જેમ પવન પાંદડાને ડોલાવે છે, તેમ આ આત્મા મનને વેગ આપે છે. જેમ સારથી ઘોડાઓના સમૂહને ચલાવે છે, તેમ આ આત્મા પોતાની ઇન્દ્રિયોના સમૂહને ચલાવે છે. આ આત્મા દેહ તથા ઘર સંબંધી કાર્યોમાં તત્પર હોવાને રહેવાને લીધે સર્વદા અત્યંત દુર્દશા જેવો પણ જણાય છે, દુર્દશાવાળા જેવો પણ જણાય છે અને પોતાના સ્વરૂપમાં જ અવિચળપણાથી સ્વસ્થ રહીને પોતાના સામર્થ્યથી સઘળા ભોગોને ભોગવે છે, માટે ચક્રવર્તી જેવો પણ છે. આ આત્માનું જ સર્વદા શોધન કરવું, સ્તવન કરવું અને ધ્યાન કરવું યોગ્ય છે. આત્મામાં જ શોધન, સ્તવન અને ધ્યાન કરવાથી જરાના તથા મરણના મોહમાંથી નીકળી જવાય છે. સઘળાઓના શરીરોરૂપી કમળોના છિદ્રોમાં ભ્રમરની પેઠે રહેલો આ આત્મા વિશ્વાસુ બંધુની પેઠે સહેજમાં મળે એવો છે અને સહેજમાં જ વશ કરી શકાય એવો છે, કારણ કે તે જ્ઞાન માત્રથી જ મળે છે અને સ્મરણ માત્રથી જ વશ થાય છે. આ આત્માને જરા પણ બોલાવ્યો એટલે ક્ષણ માત્રમાં જ તે સન્મુખ થાય છે. આ આત્માને જરા પણ બોલાવ્યો એટલે ક્ષણ માત્રમાં જ તે સન્મુખ થાય છે. ધનવાન પુરુષ તો પોતાનું સેવન કરનારાઓની પાસે ગર્વ કરે છે અને તેઓનું અપમાન પણ કરે છે, પરંતુ આ આત્મા તો સઘળી સંપત્તિઓવાળો હોવા છતાં પોતાનું સેવન કરનારા પાસે કદી પણ ગર્વ કરતો નથી અને કદી પણ તેમનું અપમાન પણ કરતો નથી. જેમ પુષ્પોમાં સુગંધ રહેલી છે, તલમાં તેલ રહેલું છે અને મધુર પદાર્થોમાં મીઠાશ રહેલી છે, તેમ આ આત્મા સઘળા પદાર્થોમાં રહેલો છે. જેમ ઘણા દિવસથી નહીં જોયેલો બંધુ પાસે આવ્યા છતાં પણ ઓળખાતો નથી, તેમ આ આત્મા હૃદયમાં રહેલો હોવા છતાં અજ્ઞાનને લીધે ઓળખાતો નથી. જેમ ઘણા દિવસથી નહીં જોયેલો બંધુ પાસે આવ્યા છતાં પણ ઓળખાતો નથી, તેમ આ આત્મા હૃદયમાં રહેલો હોવા છતાં અજ્ઞાનને લીધે ઓળખાતો નથી. જેમ વાલો બંધુ મળતા આનંદ થાય છે, તેમ આ પરમાત્મા વિચારથી જાણવામાં આવતા પરમ આનંદ થાય છે. જેમ વાલો બંધુ મળતા આનંદ થાય છે, તેમ આ પરમાત્મા વિચારથી જાણવામાં આવતા પરમ આનંદ થાય છે. ઉત્કૃષ્ટ આનંદ આપનારો આત્મારૂપી ઉત્તમ બંધુ જોવામાં આવતા એવા વિચારો પ્રાપ્ત થાય છે કે જે વિચારોથી મરણ આદિ વિઘ્નો ટળી જાય છે, સ્નેહ આદિ સઘળા પાશો તૂટી જાય છે, કામ આદિ સઘળા શત્રુઓ નાશ પામી જાય છે અને ઘરમાં દરો કરતા ઉંદરોની જેમ દુષ્ટ આશાઓ મનમાં ત્રાસ આપતી નથી. આ આત્મા જોવામાં આવતા સઘળું જગત જોવામાં આવે છે, સાંભળવામાં આવતા સઘળું જગત સાંભળવામાં આવે છે, સ્પર્શ સાક્ષાત્કાર કરવામાં આવતા સઘળું જગત સ્પર્શ કરવામાં આવે છે અને એના રહેવાથી જ સઘળું જગત રહે છે. આ આત્મા સઘળા પ્રાણીઓ સૂતા છતાં જાગ્યા કરે છે. આ આત્મા સઘળા પ્રાણીઓ સૂતા છતાં જાગ્યા કરે છે, વિવેકીઓને માર્યા કરે છે, શરણાગત થયેલા દુઃખી લોકોની આપદાઓને હરે છે, અવિવેકીઓને મારી ભૂલ થઈ. આ આત્મા સઘળા પ્રાણીઓ સૂતા છતાં જાગ્યા કરે છે, અવિવેકીઓને માર્યા કરે છે, શરણાગત થયેલા દુઃખી લોકોની આપદાઓને હરે છે અને દેહનું અભિમાન ધરાવનારાઓને આપદાઓ આપે છે. આ આત્મા જગતની સ્થિતિમાં જીવ થઈને વિચરે છે, ભોગોમાં વિલાસ પામે છે
અને સઘળી વસ્તુઓમાં સ્ફુર્યા જ કરે છે. આ આત્મા સંસારમાં રહેલો હોવા છતાં પણ પોતાના શાંત સ્વરૂપનો જ અનુભવ કર્યા કરે છે. અને જેમ મરીના સઘળા અવયવોમાં તીખાશ રહેલી છે, તેમ આ આત્મા સઘળા પદાર્થોમાં રહેલો છે. આ આત્મા ભૂત ભવિષ્ય પદાર્થોના ગાઢ સંબંધ રૂપે તથા વર્તમાન પદાર્થોના દર્શન રૂપે સઘળા જીવોમાં રહ્યો છે અને જગતના સર્વ જડ પદાર્થોમાં સામાન્ય સત્તા રૂપે રહેલો છે. આ આત્મા જ આકાશમાં શૂન્યપણા રૂપે રહેલો છે, વાયુમાં ગતિ રૂપે રહેલો છે, તેજમાં પ્રકાશ રૂપે રહેલો છે, જળમાં રસ રૂપે રહેલો છે, પૃથ્વીમાં કઠિનપણા રૂપે રહેલો છે, અગ્નિમાં ઉષ્ણપણા રૂપે રહેલો છે, ચંદ્રમાં શીતળપણા રૂપે રહેલો છે અને સઘળા બ્રહ્માંડોમાં સત્તા રૂપે રહેલો છે. જેમ આંજણના પિંડમાં કાળાપણું રહેલું છે, હિમના કણમાં શીતપણું રહેલું છે અને પુષ્પોમાં સુગંધપણું રહેલું છે, તેમ સઘળા દેહોમાં આત્મા રહેલો છે. જેમ સત્તા સર્વમાં વ્યાપક છે, જેમ કાળ સર્વમાં વ્યાપક છે અને રાજાની સત્તા સર્વ દેશોમાં વ્યાપક હોય છે, તેમ આત્મા સઘળી ઇન્દ્રિયોના વ્યાપારોમાં તથા મનના વ્યાપારોમાં વ્યાપક છે. બહાર તથા અંદર ઇન્દ્રિયોના તથા મનના વ્યાપારોથી જે કાંઈ પ્રકાશે છે, તે સઘળું આત્માનું જ કાર્ય છે. આ અવિનાશી અને દેવોને પણ સત્તા તથા સ્ફુરણ આપનારો મોટો દેવ આત્મા હું જ છું. મારામાં બીજી કોઈ કલ્પના છે જ નહીં. આ અવિનાશી અને દેવોને પણ સત્તા તથા સ્ફુરણ આપનારો મોટો દેવ આત્મા હું જ છું. મારામાં બીજી કોઈ કલ્પના છે જ નહીં. જેમ રજની કણીઓથી આકાશને સંબંધ થતો નથી, જળની કણીઓથી કમળપત્રને સંબંધ થતો નથી અને ભય આદિ ભ્રમથી પથ્થરને સંબંધ થતો નથી, તેમ મને બીજા કોઈથી સંબંધ થતો નથી. સુખો તથા દુઃખો શરીરને પડો કે ન પડો, પણ તેનાથી મને શી હાનિ પ્રાપ્ત થાય છે? કશી હાનિ થતી નથી. તુંબડાની ઉપર પાણીની ધારાઓ પડવાથી કે ન પડવાથી તુંબડાના પોલાણને શી ક્ષતિ છે? જેમ તેલને, દિવેટને તથા કોડિયાને ઓળંગીને પર રહેલો દીવાનો પ્રકાશ દોરીથી બંધાતો નથી, તેમ સઘળા પદાર્થોને ઓળંગીને પર રહેલો હું કોઈથી પણ બંધાતો નથી. જેમ તેલને, દિવેટને અને કોડિયાને ઓળંગીને પર રહેલો દીવાનો પ્રકાશ દોરીથી બંધાતો નથી, તેમ સઘળા પદાર્થોને ઓળંગીને પર રહેલો હું કોઈથી પણ બંધાતો નથી. અમારે વળી વિષયોની સાથે, જન્મ મરણોની સાથે તથા ઇન્દ્રિયોની સાથે શો સંબંધ હોય? જેમ આકાશ નિરાકાર હોવાથી તેને કોઈનો સંબંધ થતો નથી અને મન પર કોઈનો પ્રહાર થતો નથી, તેમ મને કોઈનો સંબંધ થતો નથી અને કોઈનો પ્રહાર પણ થતો નથી. શરીરના સેંકડો ટુકડા થઈ જાય તો પણ આત્માનું કશું ખંડન થતું નથી. ઘડો ભાંગી જાય, છિદ્રવાળો થઈ જાય અને નષ્ટ થઈ જાય તો પણ તે ઘડાના આકાશને શી હાનિ છે? જેમ પિશાચ મુદ્દલ નહીં હોવા છતાં ખોટી ભ્રાંતિથી ઉદય પામે છે, તેમ જડ મન કે જે મુદ્દલ નહીં હોવા છતાં ખોટી ભ્રાંતિથી જ ઉદય પામ્યું છે, તે જ્ઞાનના પ્રભાવથી હમણાં નષ્ટ થઈ જાય તો પણ અમને શી હાનિ થાય એમ છે? સુખ દુઃખમય વાસનાઓથી ભરપૂર રહેનારું મારું મન પ્રથમ અજ્ઞાનની દશામાં હતું, પણ હવે નથી. હમણાં તો મને દેશ કાળ આદિની મર્યાદા વિનાની મુખ્ય શાંતિ મળી છે. એક ભોગવતો હોય, બીજો લેતો હોય, ત્રીજો અનર્થ સંબંધી કલેશોને પામતો હોય અને ચોથો જોયા કરતો હોય, તેમાં ચોથો ભોગવવાને, લેવાને અને કલેશોને પોતામાં માની લે એ કેવી મૂર્ખતા ગણાય? પ્રકૃતિ ભોગવે છે, મન લે છે, દેહ કલેશોને પામે છે અને આત્મા જોયા કરે છે. તેમ છતાં આત્મા એ ભોગવવાને, લેવાને તથા કલેશોને પોતામાં માની લે છે, એ તો મૂર્ખતા જ ગણાય. અહો, આ મૂર્ખતારૂપી ચક્રી કોણે નાખી હશે? અહો, આ મૂર્ખતારૂપી ચક્રી કોણે નાખી હશે? ના, વિચાર કરી જોતા એવા પ્રકારની મૂર્ખતા કંઈ છે જ નહીં. તેથી આત્માને કશી ક્ષતિ થઈ જ નથી. મને ભોગો મળે તેની પણ ઈચ્છા નથી અને ભોગોના ત્યાગની પણ ઈચ્છા નથી. જે આવતું હોય તે ભલે આવે અને જતું હોય તે ભલે જાય.
મને સુખ ઉપર રાગ નથી અને દુઃખ ઉપર દ્વેષ નથી. સુખ દુઃખો આવતા હોય તો ભલે આવે અને જતા હોય તો ભલે જાય, પણ મને એની સાથે શો સંબંધ છે? શરીરમાં અનેક પ્રકારની વાસનાઓ ઉદય પામો કે અસ્ત પામો, મારે એ સાથે કશો સંબંધ નથી. અહો, આટલા કાળ સુધી અજ્ઞાનરૂપી શત્રુએ મારા વિવેકરૂપી સર્વસ્વને હરી લઈને મને કચરી નાખ્યો હતો અને વિવેકરૂપી સર્વસ્વને પણ અત્યંત તોડી નાખ્યું હતું. હમણાં મારા સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થયેલી વિષ્ણુની અનહદ કૃપાથી એ સઘળું સમજવામાં આવતા તે શત્રુને મેં તોડી નાખ્યો છે અને સઘળું સર્વસ્વ પાછું મેળવીને ઠીક કરી લીધું છે. મેં હમણાં મારા શરીરરૂપી ઝાડની બખોલમાંથી બ્રહ્મ વિદ્યારૂપી મંત્ર વડે અહંકારરૂપી પિશાચને કાઢી મૂક્યો છે. અહંકારરૂપી પિશાચથી રહિત થયેલો આ મારા શરીરરૂપી મોટો બગીચો અત્યંત પવિત્ર થયો છે અને જાણે ખૂબ ખીલ્યો હોય તેમ શોભે છે. દુષ્ટ આશાઓરૂપી દોષોનો નાશ થવાને લીધે મોહરૂપી દારિદ્ર્ય શાંત થઈ જવાથી હું વિવેકરૂપી ધનના સમૂહને પ્રાપ્ત કરીને મહાસમર્થ થયો છું. જે જાણવાનું હતું તે સર્વ જાણી લીધું અને જે કાંઈ જોવાનું હતું તે સર્વ જોઈ લીધું. હમણાં મને એવો પુરુષાર્થ પ્રાપ્ત થયો છે કે જે પછી બીજું કાંઈ પણ પામવાનું અવશેષ રહેતું નથી. હું હવે રજોગુણ અને ધૂળથી રહિત થયેલી સઘળી આશાઓ, દિશાઓ અને તૃષ્ણાઓવાળી, ઉપશમોરૂપી શીતળ વૃક્ષોવાળી અને જેમાંથી અનર્થો દૂર થઈ ગયા છે, વિષયોરૂપી સર્પો નાસી ગયા છે, મોહરૂપી ઝાકળ ટળી ગયું છે અને વાસનારૂપી ઝાંઝવાના પાણી શાંત થઈ ગયા છે, એવી પરમાત્મારૂપી ઊંચી વિશાળ ભૂમિને પ્રાપ્ત થયો છું. હું હવે રજથી રહિત થયેલી સઘળી આશાઓવાળી, ઉપશમોરૂપી શીતળ વૃક્ષોવાળી અને જેમાંથી અનર્થો દૂર થઈ ગયા છે, વિષયોરૂપી સર્પો નાસી ગયા છે, મોહરૂપી ઝાકળ ટળી ગયું છે અને વાસનારૂપી ઝાંઝવાના પાણી શાંત થઈ ગયા છે, એવી પરમાત્મારૂપી ઊંચી વિશાળ ભૂમિને પ્રાપ્ત થયો છું. વિષ્ણુની સ્તુતિ કરવાથી, વિષ્ણુને પ્રણામ કરવાથી, વિષ્ણુની પ્રાર્થના કરવાથી, શમના પ્રભાવથી અને નિયમના પ્રભાવથી મને આ મહાસમર્થ આત્મા મળ્યો છે, જોવામાં આવ્યો છે અને સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યો છે. અહંકારના પદને ઓળંગીને રહેલો અને સનાતન બ્રહ્મરૂપ આ સમર્થ આત્મા ઘણા સમયે વિષ્ણુની કૃપાથી મારા સ્મરણમાં આવ્યો છે. જેમ મૂર્ખ માણસને રાત્રે જંગલમાં પિશાચ હેરાન કરે છે, તેમ લાંબા સમયથી મને અહંકારરૂપી શત્રુએ ઘણો જ હેરાન કર્યો છે. ઇન્દ્રિયોરૂપી સર્પોના દરો, મરણોરૂપી ખાડાઓ, તૃષ્ણાઓરૂપી કરંજના છોડ, કામદેવરૂપી દુષ્ટ પક્ષીના કોલાહલ, જન્મોરૂપી ઊંડા કૂવાઓ, દુઃખોરૂપી બળતા દાવાનળો અને વિષયોરૂપી ભયંકર ચોરો તેમજ વાસનાઓરૂપી વનોમાં વિપત્તિઓની તથા સંપત્તિઓની લાખો દશાઓથી, ઊંચી નીચી ગતિઓના ભ્રમોથી, અનંત જન્મ મરણોથી અને આશાઓરૂપી પાશોથી મને બાંધ્યો હતો. પણ હમણાં મારા આત્માએ પોતાની ચતુરાઈથી શ્રી વિષ્ણુનું રૂપ ધારણ કરીને મારા વિવેકની સંપત્તિને જાગૃત કરી છે. પણ હમણાં મારા આત્માએ પોતાની જ ચતુરાઈથી શ્રી વિષ્ણુનું રૂપ ધારણ કરીને મારા વિવેકની સંપત્તિને જાગૃત કરી છે. જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર જોવામાં આવે નહીં, તેમ આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં એ અહંકારરૂપી રાક્ષસ મારા જોવામાં આવતો નથી. જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર જોવામાં આવે નહીં, તેમ આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં એ અહંકારરૂપી રાક્ષસ મારા જોવામાં આવતો નથી. જેમ દીવો ઠરી જતાં પાછો તે દીવાનો પત્તો મળતો નથી, તેમ મનરૂપી ગુફામાં રહેનારો અહંકારરૂપી યક્ષ શાંત થતાં હવે મને તેનો પત્તો મળતો નથી. હે આત્મા, જેમ સૂર્ય જોવામાં આવતા જ ચોર નાસી જાય છે, તેમ મહાશક્તિશાળી તું જોવામાં આવતા જ મારો અહંકાર નાસી ગયો છે. હે આત્મા, જેમ સૂર્ય જોવામાં આવતા જ ચોર નાસી જાય છે, તેમ મહાશક્તિશાળી તું જોવામાં આવતા જ મારો અહંકાર નાસી ગયો છે. મિથ્યા જ ઉત્પન્ન થયેલો એ અહંકાર
પિશાચની પેઠે નાસી જતા હું, જેમાંથી અજગર જતો રહ્યો હોય એવા બગીચાની પેઠે સ્વસ્થ થઈને રહ્યો છું. આ જગતમાં જ્ઞાનને પામેલો હું શાંત થાઉં છું અને પરમ સુખમાં રહું છું. મને અહંકારરૂપી ચોરે છોડી દીધો છે, તેથી હું અખંડ સુખને પ્રાપ્ત થયો છું. જેમ વરસાદના જળના સમૂહથી ભીંજાયેલો પર્વત દાવાનળથી તથા ઝાંઝવાના જળથી રહિત થઈને અંદર શીતળપણું પામે, તેમ બોધના સમૂહથી ભીંજાયેલો હું અહંકારથી તથા આશાઓથી રહિત થવાને લીધે અંદર શીતળપણું પામ્યો છું. સ્વરૂપના વિચારને લીધે અહંપદ અહંકાર શાંત થઈ ગયું, તો હવે મોહ પણ કોણ છે, દુઃખો પણ કોણ છે, દુષ્ટ આશાઓ પણ કોણ છે અને ચિંતાઓ પણ કોણ છે? કશું નથી. જો અહંકાર હોય તો જ નરકના, સ્વર્ગના તથા મોક્ષ આદિના ભ્રમો પ્રવર્તે છે. કેમ કે ભીંત હોય તો જ ચિત્રો થાય, પણ આકાશમાં ચિત્રો થાય નહીં. જેમ મેલા વસ્ત્રમાં કેસરનો રંગ લાગુ પડે નહીં, તેમ અહંકારરૂપી ઘેલાપણાથી ઘેરાયેલા ચિત્તમાં જ્ઞાનનો ચમત્કાર લાગુ પડે નહીં. જ્યારે ચિત્તરૂપી આકાશ અહંકારરૂપી વાદળાથી તથા તૃષ્ણારૂપી વરસાદથી રહિત થાય, ત્યારે તેમાં આત્મારૂપી ચંદ્રના પ્રકાશવાળી સ્વચ્છતા શોભી નીકળે છે. હે આત્મા, હું રૂપી તું કે જે અહંકારરૂપી કાદવથી રહિત થયેલા અને અંદર સ્વચ્છતાવાળા આનંદના સરોવર રૂપ છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. હે આત્મા, હું રૂપી તું કે જે અહંકારરૂપી કાદવથી રહિત થયેલા અને અંદર સ્વચ્છતાવાળા આનંદના સરોવર રૂપ છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. હે આત્મા, હું રૂપ તું કે જે ઇન્દ્રિયોરૂપી ઉગ્ર જૂડોથી તથા ચિત્તરૂપી વડવાનલથી રહિત થયેલો આનંદનો સમુદ્ર છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. જેમાંથી અહંકારરૂપી વાદળા જતા રહ્યા છે અને આશારૂપી દાવાનળ શાંત થયો છે, એવા હું રૂપ આનંદના અવિચળ પર્વતને વારંવાર પ્રણામ કરું છું. હે આત્મા, હું રૂપ તું કે જ્યાં આનંદરૂપી કમળ ખીલ્યું અને જ્યાં ચિંતાઓરૂપી મોજાઓ શાંત છે, એવા પરબ્રહ્મ નામના માન સરોવર રૂપ છે, તેને હું મારી અંદર જ વારંવાર પ્રણામ કરું છું. બુદ્ધિ અને બુદ્ધિની વૃત્તિઓમાં આવેલું ચૈતન્ય એ બે પાંખોવાળા અને હૃદયરૂપી કમળની અંદર નિવાસ કરનારા પોતાના આત્મારૂપી હંસને હું અંદર જ વારંવાર પ્રણામ કરું છું. હે પૂર્ણ આત્મા, પ્રાણ તથા મન આદિ 16 કળાઓવાળા, કળાઓથી ન્યારા રૂપવાળા, આનંદરૂપ અમૃતમય સ્વરૂપવાળા અને સર્વદા પ્રકાશતા તું રૂપ ચંદ્રને વારંવાર પ્રણામ કરું છું. સર્વદા ઉદય પામેલા, હૃદયમાં રહેલા અજ્ઞાનરૂપી મોટા અંધકારને હરનારા અને સર્વમાં વ્યાપક હોવા છતાં પણ જોવામાં નહીં આવતા ચૈતન્યરૂપી શીતળ સૂર્યને હું વારંવાર પ્રણામ કરું છું. વૈરાગ્યરૂપી તેલથી પ્રકાશતા, ચિત્તની વૃત્તિરૂપી વાટથી બહાર નીકળતા અને પોતાના સ્વરૂપરૂપી આધારમાં રહેનારા ચૈતન્યરૂપી અવિચળ દીવાને હું વારંવાર પ્રણામ કરું છું. જેમ અગ્નિથી તપેલા લોઢાથી બળાત્કારે ભાંગી નાખવામાં આવે છે, તેમ મેં કામદેવરૂપી અગ્નિથી તપેલા મનને ઉપશમવાળા મનથી બળાત્કારે ભાંગી નાખ્યું છે. જેમ અગ્નિથી તપેલા લોઢાને ટાઢા લોઢાથી બળાત્કારે ભાંગી નાખવામાં આવે છે, તેમ મેં કામદેવરૂપી અગ્નિથી તપેલા મનને ઉપશમવાળા મનથી બળાત્કારે ભાંગી નાખ્યું છે. શુદ્ધ ઇન્દ્રિયથી મલિન ઇન્દ્રિયને કાપી નાખીને, શુદ્ધ મનથી મલિન મનને કાપી નાખીને અને શુદ્ધ અહંકારથી મલિન અહંકારને કાપી નાખીને કેવળ ચૈતન્ય રૂપે રહેલો હું જય પામું છું. હે આત્મા, શ્રદ્ધાથી અશ્રદ્ધાને કાપી નાખીને, અતૃષ્ણાથી તૃષ્ણાને કાપી નાખીને અને વિચારવાળી બુદ્ધિથી સંદેહવાળી બુદ્ધિને કાપી નાખીને જ્ઞાનપણાના અભિમાનથી રહિત એવા કેવળ સત્ય જ્ઞાન સ્વરૂપે તું જ અવશેષ રહ્યો છે, તેને હું પ્રણામ કરું છું. શુદ્ધ મનથી મલિન મન કપાઈ જતા અને હું બ્રહ્મ છું એ અહંકારથી હું દેહ છું એ અહંકાર કપાઈ જતા અહંકારથી રહિત થયેલો હું કેવળ સ્વચ્છ રૂપે રહ્યો છું. ભાવનાઓ કરાવનારી બુદ્ધિથી, અહંકારથી, મનથી અને ઈચ્છાઓથી રહિત થયેલું
આ મારું શરીર કેવળ પ્રાણવાયુને લીધે જ ગતિ કરે છે અને આત્મામાં જ રહેલું છે. લીલા માત્રથી અનંત લોકપાલો ઉપર કૃપા કરનારા અને મારા સ્વરૂપથી અભિન્ન વિષ્ણુ ભગવાનની કૃપાથી મને આ પરમ ઉપશમવાળી સર્વોત્તમ શાંતિ મળી છે. લીલા માત્રથી અનંત લોકપાલો ઉપર કૃપા કરનારા અને મારા સ્વરૂપથી અભિન્ન વિષ્ણુ ભગવાનની કૃપાથી મને આ પરમ ઉપશમવાળી સર્વોત્તમ શાંતિ મળી છે. મોહરૂપી વેતાળ શાંત થવાથી, અહંકારરૂપી રાક્ષસ જતો રહેવાથી અને દુષ્ટ આશાઓરૂપી ચૂડેલનો વળગાડ મટી જવાથી હું સઘળા સંતાપોથી રહિત થયો છું. દુષ્ટ અહંકારરૂપી પક્ષીણી તૃષ્ણારૂપી દોરીને કાપી નાખીને મારા શરીરરૂપી પિંજરામાંથી ઉડીને ક્યાં ગઈ એ જાણવામાં પણ આવતું નથી. ગાઢ અજ્ઞાનરૂપી માળો વીંખાઈ જતા અહંકારરૂપી પક્ષી કાયારૂપી ઝાડમાંથી ઉડીને ક્યાં ગયું એ જાણવામાં પણ આવતું નથી. લાંબી લાંબી આશાઓથી તથા દેહ વગેરેના લાંબા લાંબા અભિમાનોથી મલિન થયેલી અને ભયરૂપી સર્પોનું હિત કરનારી ઘણી ઘણી વાસનાઓ સમાધિથી કપાઈ ગઈ એ બહુ સારું થયું. આટલા સમય સુધી હું કોણ હતો? હું ખોટી રીતે જ દેહાદિકમાં દ્રઢ અભિમાન ધરાવતો હતો. એ તો ભારે આશ્ચર્ય થયું. આજે જ મારો જન્મ સફળ થયો અને આજે જ હું મોટી બુદ્ધિવાળો થયો, કેમ કે આ અહંકારરૂપી કાળા વાદળાએ મને આજે જ સંપૂર્ણ રીતે છોડ્યો છે. આ મોટા ઐશ્વર્યવાળો આત્મા મારા જોવામાં આવ્યો છે, જાણવામાં આવ્યો છે, સમાધિમાં મનથી આલિંગન કરવામાં આવ્યો છે અને આલિંગન કરીને જાગ્રતમાં પણ એ હું જ છું એમ અનુભવમાં જોડવામાં આવ્યો છે. આટલા સમય સુધી હું કોણ હતો? હું ખોટી રીતે જ દેહાદિકમાં દ્રઢ અભિમાન ધરાવતો હતો. એ તો ભારે આશ્ચર્ય થયું. આજે જ મારો જન્મ સફળ થયો અને આજે જ હું મોટી બુદ્ધિવાળો થયો, કેમ કે આ અહંકારરૂપી કાળા વાદળાએ મને આજે જ સંપૂર્ણ રીતે છોડ્યો છે. આ મોટા ઐશ્વર્યવાળો આત્મા મારા જોવામાં આવ્યો છે, જાણવામાં આવ્યો છે, સમાધિમાં મનથી આલિંગન કરવામાં આવ્યો છે અને આલિંગન કરીને જાગ્રતમાં પણ એ હું જ છું એમ અનુભવમાં જોડવામાં આવ્યો છે. જેમ પ્રથમ હું શરીર છે તે હું છું એમ માની બેઠો હતો, તેમ હમણાં જે આત્મા છે તે હું છું એમ સમજ્યો છું. વિષયોથી રહિત થયેલું, વિષયોના મનનથી પણ રહિત થયેલું, વાસનાઓથી રહિત થયેલું, અહંકારના ભ્રમોએ અત્યંત છોડી દીધેલું, ચેષ્ટા વિનાનું, કોઈ વિષયમાં રાગથી નહીં રંગાઈ જતું અને ભોગોની ઉત્કંઠાથી રહિત થયેલું આ મન કાષ્ટ વિનાના અગ્નિની પેઠે શાંતિ પામ્યું છે. ઉતરવાને અશક્ય, સહન થઈ શકે નહીં એવી અનેક જન્મોને તથા લાંબા લાંબા લોભ આદિ દોષોને આપનારી, કોઈ સમય લાંબા કાળ સુધી એક રૂપે જ રહેનારી અને કોઈ સમયે ક્ષણે ક્ષણે વિચિત્રતા પામનારી મોટી મોટી આપત્તિઓ, મોટી મોટી વિપત્તિઓ નાશ પામી ગઈ છે. જીવમાં જે અજ્ઞાનરૂપી જડતા હતી તે જતી રહી છે અને અદ્વિતીય ચૈતન્યરૂપી પૂર્ણાનંદ પરમાત્મા પ્રાપ્ત થયા છે. જીવમાં જે અજ્ઞાનરૂપી જડતા હતી તે જતી રહી છે અને અદ્વિતીય ચૈતન્યરૂપી પૂર્ણાનંદ પરમાત્મા પ્રાપ્ત થયા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બ્રહ્માત્મ ચિંતા નામનો સર્ગ 35મો સમાપ્ત. સર્ગ 36મો. પ્રહલાદને દુર્લભ આત્મપદની પ્રાપ્તિ. આ 36મા સર્ગમાં પ્રહલાદે દુર્લભ આત્માને પામીને વારંવાર પ્રણામ કર્યા, સ્તુતિ કરી, અભિવંદન કર્યું અને આત્માની સાથે જ રમણ કર્યું એ કથા કહેવામાં આવશે. પ્રહલાદ બોલ્યો, સ્વગત, સઘળા પદાર્થોથી ન્યારો આત્મા ઘણા કાળે મારા સ્મરણમાં આવ્યો છે. હે આત્મા, તું મને મળ્યો એ બહુ સારું થયું. તું કે જે સઘળી સીમાઓથી રહિત છે તેને મારા પ્રણામ હો. હે આત્મા, તને જોઈને તથા અભિવંદન કરીને હું તારું સમાધિમાં લાંબા કાળ સુધી આલિંગન કરું છું. હે મહારાજ, તારા વિના ત્રૈલોક્યમાં અત્યંત પ્યારો બીજો બંધુ કોણ છે? કોઈ નથી. તું સર્વરૂપ હોવાને લીધે મારનાર પણ છે, રક્ષણ કરનાર પણ છે, આપનાર પણ છે, સ્તુતિ કરનાર પણ છે, જનાર પણ છે અને ગતિ કરનાર પણ છે. પરંતુ હવે તું મને અપરોક્ષ રીતે જોવામાં આવ્યો અને પ્રાપ્ત પણ થયો, તો હવે
તારાથી બીજું કાંઈ થઈ શકે એમ પણ નથી અને ક્યાંય જતું રહેવાય એમ પણ નથી. પોતાની સત્તાથી સર્વ બ્રહ્માંડને પૂરનારા હે આત્મા, હે સર્વનું હિત કરનારા, તું સર્વ સ્થળોમાં સર્વદા જોવામાં આવે છે, તો હવે તું ક્યાં નાસી જઈ શકે એમ છે? હે બાંધવ, તારા મારા વચ્ચે ઘણા ઘણા જન્મોથી બહુ અંતર પડી ગયું હતું, તે હવે ટળી જઈને આજે તું બહુ જ પાસે આવ્યો છે. તું ભલે જોવામાં આવ્યો. તું કે જે કૃતાર્થ છે, સર્વ જગતનો કર્તા છે અને સર્વનો પાલક છે, તેને વારંવાર પ્રણામ કરું છું. તું કે જે સારરૂપી પાંદડાના ડીંટિયા રૂપ છે, નિત્ય છે અને શુદ્ધ સ્વરૂપવાળો છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે ચક્ર તથા કમળને હસ્તોમાં ધારણ કરનારો વિષ્ણુ છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે અર્ધા ચંદ્રને ધારણ કરનારો સદાશિવ છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે દેવોનો અધિપતિ ઇન્દ્ર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે કમળમાંથી જન્મેલો બ્રહ્મા છે, તેને હું પ્રણામ કરું છું. જેમ તરંગના અને જળના ભેદની કલ્પના કેવળ વ્યવહાર દ્રષ્ટિથી જ છે અને ખોટી છે, તેમ તારા અને મારા ભેદની કલ્પના પણ કેવળ વ્યવહાર દ્રષ્ટિથી છે અને તે ખોટી જ છે. તું સુખ દુઃખોના ફેરફારોવાળી અને પાર વિનાની આ અનંત વસ્તુઓની વિચિત્રતાવાળી અનાદિ સંસાર નામની ખટપટ રૂપે દેખાયા કરે છે. તું કે જે સઘળા પદાર્થોનો સંકલ્પ કરનાર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે સંકલ્પોથી જ સઘળા પદાર્થોનો સર્જનહાર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે સર્જીને અનંત રૂપોથી વિકાસ પામનાર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે સઘળા પદાર્થોની કલ્પનાને અનુસરતા સ્વભાવવાળો છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે અધિષ્ઠાનપણાથી સર્વમાં વ્યાપક છે, તેને પ્રણામ કરું છું. હું રૂપ તું આજ દિવસ સુધી મારા કહેવા પ્રમાણે વિષયોના માર્ગમાં ચાલ્યો, તેથી તું લાંબા લાંબા દુઃખોવાળો થયો, દુઃખોથી બળી ગયા જેવો થઈ ગયો અને તારે લાંબા કાળ સુધી જન્મો જન્મમાં ઘણા ઘણા ઊંચી નીચી ગતિઓમાં જવારૂપી ભ્રમો જોવા પડ્યા તથા ઘણા ઘણા વિપત્તિઓના દ્રષ્ટાંતો જોવા પડ્યા. આજ સુધી બહિર્દ્રષ્ટિને લીધે તારું સાચું સ્વરૂપ તને પ્રાપ્ત થયું ન હતું, તેથી તું જરા પણ પુરુષાર્થ મેળવી શક્યો નથી. માટી, લાકડા, પથરા અને પાણી એ સર્વથી જ ગોઠવાયેલું આ સઘળું જગત તારા વિના છે જ નહીં, અને તેમ છતાં પણ તારા સ્વરૂપની પ્રાપ્તિ થાય તો જ પુરુષાર્થ પરિપૂર્ણ થાય એમ છે. હે દેવ, આજે તું મળ્યો છે, જોવામાં આવ્યો છે, જણાયો છે, બાથમાં લેવાયો છે અને પકડાયો છે. હું તને પ્રણામ કરું છું. આવી રીતે પકડાયાથી તું મૂંઝાઈશ નહીં. જે દેવ ચક્ષુરૂપે આંખની કીકીઓના કિરણોના સમૂહોમાં પરોવાઈને સઘળા પદાર્થોને જુએ છે અને જોઈને પોતામાં તેઓનો પ્રકાશ કરે છે, તે દેવ જોવામાં કેમ ન આવે? જે દેવ ચામડીમાં તથા સ્પર્શમાં વ્યાપીને જેમ તલમાં રહેલું તેલ તલની સાથે જ પુષ્પોની સુગંધને પોતામાં લે, તેમ શીત આદિ સ્પર્શને પોતામાં લે છે, તે દેવ અનુભવમાં કેમ ન આવે? જે દેવ શબ્દને સાંભળીને તે શબ્દના ચમત્કારનો પ્રકાશ કરતા શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે, તે દેવ દૂર કેમ હોય? જે દેવ પ્રથમથી જ સર્વના સ્વાભાવિક પ્રેમના વિષયરૂપ છે અને જેને જીભની અણી ઉપર રહેતી સઘળી વસ્તુઓનો સ્વાદ આવે છે, તે દેવ કોને સુખરૂપ ન જણાય? જે દેવ શરીર ઉપર ધારણ કરેલા પુષ્પોની સુગંધને નાકની ઇન્દ્રિયરૂપી હાથથી ગ્રહણ કરીને પુષ્પોથી શણગારેલા પોતાના શરીરને પ્રેમથી જુએ છે, તે દેવ કોને મળતો નથી? જે દેવ વેદના તથા વેદાંતના વચનો વડે ગવાયો છે અને તે વચનોથી જણાયો પણ છે, તે આત્મા નામનો દેવ કેમ ભૂલી જવાય? હે આત્મા, આ મારા શરીર સંબંધી ભોગોનો સમૂહ એનો એ છે અને એવો ને એવો સુંદર છે, તો પણ સ્વચ્છ અને સર્વના અધિષ્ઠાન રૂપ તું જોવામાં આવતા હવે મારા મનમાં એ ગમતો નથી. તું વિમલ દીવાથી જ સૂર્યરૂપે પ્રકટ થયો છે, તું શીતળ હિમથી જ ચંદ્રરૂપે શીતળ થયો છે, તે જ આ ભારે ભારે પર્વતોને ધારણ કર્યા છે, તે જ આ વાયુ આદિને તથા ગ્રહોને ધારણ કર્યા છે. તારાથી આ પૃથ્વી અવિચળ રહે છે અને આ આકાશ તારી સત્તાથી જ સર્વને અવકાશ આપે છે. હે દેવ, તું હુંપણાને પ્રાપ્ત થયો એ સારું થયું,
અને હું તથા તું એક થઈ ગયા એ પણ સારું થયું. આપણા વચ્ચે ભેદ નથી એ બહુ સારું છે. તારી ઉપાધિરૂપ તું એ શબ્દ અને મારી ઉપાધિરૂપ હું એ શબ્દ કે જેઓ લક્ષ્યરૂપ પરમાત્માના પર્યાય શબ્દો છે તેઓને હું વારંવાર પ્રણામ કરું છું. તારી ઉપાધિરૂપ તું એ શબ્દ અને મારી ઉપાધિરૂપ હું એ શબ્દ કે જેઓ લક્ષ્યરૂપ પરમાત્માના પર્યાય શબ્દો છે તેઓને હું વારંવાર પ્રણામ કરું છું. હું કે જે અંત વિનાનો છું અને અહંકાર વિનાના રૂપવાળો છું તેને હું પ્રણામ કરું છું. હું કે જે આકારથી રહિત છું અને સર્વમાં સમાન રીતે રહેલો છું તેને હું પ્રણામ કરું છું. હે આત્મા, હું કે જે સમ, સ્વચ્છ, નિરાકાર, સાક્ષીભૂત અને દેશ તથા કાળ આદિના માપથી રહિત તારું સ્વરૂપ જ છું તેમાં જ તું રહ્યો છે. હે આત્મા, હું કે જે સમ, સ્વચ્છ, નિરાકાર, સાક્ષીભૂત અને દેશ તથા કાળ આદિના માપથી રહિત તારું સ્વરૂપ જ છું તેમાં જ તું રહ્યો છે. મન સંકલ્પ વિકલ્પો કર્યા કરે છે, ઇન્દ્રિયોની વૃત્તિઓ સ્ફુરે છે, પ્રાણવાયુનો તથા અપાનવાયુનો ભારે પ્રવાહ ચાલ્યા કરે છે અને આશાઓ રૂપી દોરીથી ખેંચાતા મનરૂપી સારથીવાળા અને ધર્મથી, માંસથી તથા અસ્થિઓથી ગોઠવાયેલા શરીરોરૂપી યંત્રો ચાલ્યા કરે છે. એ સઘળું મારી પ્રેરણાથી જ થાય છે. હું કોઈ શક્તિરૂપ પણ નથી અને દેહમાં રહેનારા અહંકારાદી રૂપ પણ નથી. હું તો કેવળ અખંડ અનુભવરૂપ છું. હું તો કેવળ અખંડ અનુભવરૂપ છું. દેહ નજરમાં આવે તો પડી જાઓ અને નજરમાં આવે તો સ્થિર રહો, પણ તેની સાથે મારે કશો સંબંધ નથી. ઘણા કાળે મારા જન્મનું સાફલ્ય થયું અને ઘણા કાળે મને આ પોતાના સ્વરૂપનો લાભ થયો. જેમ કલ્પરૂપ ઘણા કાળને અંતે જગત નાશ પામે છે તેમ ઘણા કાળને અંતે મારો ભ્રમ દૂર થયો છે. આ સંસારરૂપ લાંબા માર્ગમાં લાંબા કાળથી ભટક્યા કરતો હું લાંબા કાળથી થાકી ગયો હતો તે આજ જેમ કલ્પને અંતે અગ્નિ શાંતિ પામે તેમ શાંતિ પામ્યો છું. હે આત્મા, હું રૂપ તું કે જે સર્વરૂપ પણ છે અને સર્વથી ન્યારો પણ છે તેને હું વારંવાર પ્રણામ કરું છું અને જેઓ મને તું રૂપ જ કહે છે તેઓને પણ હું વારંવાર પ્રણામ કરું છું. સઘળા સંભોગોનો પ્રકાશ કરનારું છતાં પણ જેને દોષોની વૃત્તિઓનો સ્પર્શ જ થયો નથી એવું અને જેમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ થતો નથી એવું પરમાત્માનું સાક્ષીપણું ભારે ચમત્કારવાળું છે. સઘળા સંભોગોનો પ્રકાશ કરનારું છતાં પણ જેને દોષોની વૃત્તિઓનો સ્પર્શ જ થયો નથી એવું અને જેમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ હોતો નથી એવું પરમાત્માનું સાક્ષીપણું ભારે ચમત્કારવાળું છે. સંભોગોની સંબંધો સઘળા સંબંધોનો પ્રકાશ કરનારું છતાં પણ જેને દોષોની વૃત્તિઓનો સ્પર્શ જ થયો નથી એવું અને જેમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ થતો નથી એવું પરમાત્માનું સાક્ષીપણું ભારે ચમત્કારવાળું છે. હે આત્મા, જેમ પુષ્પમાં સુગંધ રહે છે, ધમણમાં પવન રહે છે અને તલમાં તેલ રહે છે તેમ તું આ સઘળા બ્રહ્માંડમાં રહ્યો છે. હે આત્મા, જેમ પુષ્પમાં સુગંધ રહે છે, ધમણમાં પવન રહે છે અને તલમાં તેલ રહે છે તેમ તું આ સઘળા બ્રહ્માંડમાં રહ્યો છે. હે આત્મા, તું અહંકારથી રહિત હોવા છતાં પણ મારે છે, રક્ષણ કરે છે, ગડગડાટ કરે છે અને સઘળો વ્યવહાર કરે છે. માટે આ તારું માયાવીપણું બહુ જ વિચિત્ર છે. સર્વદા પ્રકાશતો હું કાંઈ પણ વ્યાપાર નહીં કરતા જ જગતને પ્રકટ કરું છું અને કર્યા પછી વશ કરીને પાળું છું અને પાળીને પાછો તેનો લય કરી લઉં છું. માટે સર્વોત્તમ છું. હે આત્મા, જેમ વડ બીજમાં જ હતો, બીજમાં જ છે અને બીજમાં જ રહેશે તેમ તું કે જે પરમાણુ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ છે તેમાં જ આ સઘળો બ્રહ્માંડનો ગોળો હતો, છે અને રહેશે. જેમ આકાશમાં મેઘ હાથીના, ઘોડાના અને રથોના વિચિત્ર આકારોથી દેખાય છે તેમ તું જ આ સંસારમાં અસંખ્ય પદાર્થો રૂપે દેખાય છે.
હે આત્મા, તું જ અસંખ્ય વિકારવાળા સંસારનો બાદ કરવા માટે અને સ્વરૂપભૂત નિરતિશય આનંદનો આવિર્ભાવ કરવા માટે સુખ દુઃખોથી રહિત થા અને સુખ દુઃખોના સ્મરણોથી પણ રહિત થા. અભિમાનને, કોપને, મલિનપણાને અને આ ક્રૂરપણાને ત્યજી દે, કેમ કે જે મહાત્માઓ હોય તેઓ દુર્ગુણોના સંકટમાં પડે જ નહીં. તારી પૂર્વે જે લાંબી દેહાભિમાન રૂપી દુર્દશા થઈ હતી તેને વારંવાર સંભાળીને હું કોણ છું અને કેવો થઈ ગયો હતો એમ વિચારીને મોતીની છટા જેવું સ્વચ્છ હાસ્ય કરતાં કરતાં સઘળા આગ્રહોને છોડી દે. જે કાર્યોમાં અને જે દિવસોમાં તું ચિંતારૂપી અગ્નિથી જ્વાળાઓના સમૂહોથી ઘેરાયેલો રહેતો, જે કાર્યોમાં અને જે દિવસોમાં તું ચિંતારૂપી અગ્નિની જ્વાળાઓના સમૂહોથી ઘેરાયેલો રહેતો હતો તે તાપથી તપતા કાર્યો અને ઉગ્ર દિવસો જતા રહ્યા છે. તું કે જે આ દેહરૂપી નગરમાં ઘણા ઘણા સંકલ્પોથી વિષયોની રચના કરીને રાજ્ય કરે છે, તેને જેમ મુઠ્ઠીઓ આકાશને પકડી શકતી નથી તેમ સુખો કે દુઃખો પકડી શકતા નથી. હવે તો તું ઇન્દ્રિયોરૂપી દુષ્ટ ઘોડાઓને તથા મનરૂપી મદોન્મત્ત હાથીને જીતીને તથા ભોગરૂપી શત્રુને ચારે બાજુથી ભાંગી નાખીને ચક્રવર્તીપણું કરે છે. જેમ સૂર્ય અપાર આકાશમાં માર્ગ કર્યા કરે છે તેમ હવે તું પોતાના અપાર સ્વરૂપમાં જ ગતિ કર્યા કરે છે. અને જેમ સૂર્ય નિત્ય અસ્ત પામે છે તથા નિત્ય ઉદય પામે છે, તેમ તું જગતરૂપે નિત્ય અસ્ત પામે છે તથા નિત્ય ઉદય પામે છે. પરંતુ સૂર્ય તો બહાર જ પ્રકાશ કરે છે અને તું તો બહાર પણ પ્રકાશ કરે છે અને અંદર પણ પ્રકાશ કરે છે. જેમ સૂતેલા પતિને કામનાવાળી સ્ત્રી ભોગની લીલાઓ કરવા માટે જગાડે છે, તેમ તું કે જે સર્વદા સૂતેલો જ છે, કૌંસમાં સંકલ્પોથી રહિત છે, તેને જીવોના અદ્રષ્ટોરૂપી કામનાવાળી શક્તિ ભોગની લીલાઓ કરવા માટે જગાડે છે, કૌંસમાં સંકલ્પ કરાવે છે. ઇન્દ્રિયોની વૃત્તિઓરૂપી મધમાખીઓએ આણેલા વિષયોરૂપી મધને તું ઇન્દ્રિયોના ગોલકોરૂપી ગોખોમાં રહેલી ચૈતન્ય શક્તિથી સ્વીકારીને દૂરથી જ પીએ છે. પ્રાણવાયુને તથા અપાનવાયુને રોકવાના અભ્યાસમાં તત્પર રહેનારા યોગીઓ દેહમાં ક્ષણે ક્ષણે અનેક પ્રકારની નાડીઓમાં જવા આવવાના અભ્યાસો કરીને તે અભ્યાસોને લીધે બીજા બ્રહ્માંડોરૂપી કોતરોમાં જાય છે. તે સમયમાં ત્યાં જવાના સુષુમ્ના આદિ માર્ગો તેઓના જોવામાં આવે છે. તે પણ તારા પ્રકાશથી જ જોવામાં આવે છે. તું પુષ્પમાં સુગંધની પેઠે દેહમાં રહ્યો છે, ચંદ્રમાં ઉત્તમ અમૃતની જેમ દેહમાં રહ્યો છે, શાખામાં રસની જેમ દેહમાં રહ્યો છે અને હિમમાં શીતળપણાની જેમ દેહમાં રહ્યો છે. સર્વ પ્રાણીઓના શરીરમાં ગર્વના નિમિત્તરૂપી જે રસ છે તે રસ કે તું જે શરીરરૂપી દૂધના ઘીરૂપ છે તેમાં રહ્યો જ છે. કારણ કે તું જો શરીરના અભિમાનનો ત્યાગ કરે તો એ રસ રહેતો જ નથી. જેમ કાષ્ટની અંદર અગ્નિ રહ્યો છે તેમ તું આ શરીરની અંદર રહ્યો છે. તું જ સર્વોત્તમ અમૃતરૂપ છે. તું જ સૂર્ય આદિ તેજોના પ્રકાશનું નિમિત્ત છે. તું જ સઘળા પદાર્થોને જાણનાર છે અને તું જ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો પ્રકાશક છે. તું જ સઘળા વાયુઓની ગતિરૂપે છે. તું જ મનરૂપી હાથીને મદની પેઠે ભ્રાંતિનું નિમિત્ત છે અને તું જ બુદ્ધિરૂપી અગ્નિની જ્વાળાની તીક્ષ્ણતાનું તથા પ્રકાશનું નિમિત્ત છે. મરણમાં, મૂર્છામાં તથા સ્વપ્નમાં વાણી બંધ પડી જાય તે પણ તું બંધ પાડે છે, તેથી જ બંધ પડે છે. અને બીજી અવસ્થામાં વાણી ક્યાંયથી દીવાની પેઠે ઉદય પામે છે. જેમ સોનામાં કડા, બાજુબંધ અને કેયુર વગેરેની રચનાઓ ઉદય પામે છે, તેમ તારામાં સંસાર સંબંધી સઘળા પદાર્થોની પંક્તિઓ ઉદય પામે છે. આ તું અને આ હું ઇત્યાદિ શબ્દોથી તું જ લીલા કરવા પોતે પોતાથી પોતાને જ કહે છે અને તું જે કોઈના વખાણ કરે છે તે પણ લીલા કરવા પોતે પોતાના જ વખાણ કરે છે. જેમ આકાશમાં મંદ પવનથી ચલાયમાન કરેલું મેઘ હાથીઓના, ઘોડાઓના તથા માણસોના આકારોથી દેખાય છે, તેમ તું જ પોતાના સ્વરૂપમાં સંકલ્પોને લીધે જુદા જુદા પદાર્થોના આકારોથી દેખાય છે. જેમ અગ્નિની જ્વાળાઓ પોતાથી અભિન્ન હાથીઓના અને ઘોડાઓના આકારોથી દેખાય છે, તેમ તું જ પોતાથી અભિન્ન એવા સૃષ્ટિ સંબંધી સઘળા પદાર્થોના આકારોથી દેખાય છે.
તું જ બ્રહ્માંડો રૂપી મોતીઓમાં એક રૂપે વ્યાપક દોરારૂપ છે. તું જ સર્વ પદાર્થો રૂપી ધાન્યોનું ચૈતન્ય રૂપી રસાયણથી સિંચાયેલું ખેતર છે. જેમ રસોઈ કરનાર માણસોના અંદર રહેલા સ્વાદને પાકથી પ્રકટ કરે છે, તેમ તું પોતામાં રહેલા પદાર્થોને સૃષ્ટિથી પ્રકટ કરે છે. જેમ પતિના નેત્રો ન હોય તો સ્ત્રીના રૂપ તથા લાવણ્ય હોય તો પણ ન હોવા જેવા છે, તેમ તું ન હોય તો પદાર્થોની શોભા કદાચ હોય તો પણ ન હોવા જેવી જ છે. જેમ અરીસામાં પ્રતિબિંબિત થયેલું પતિનું મુખ સ્ત્રીઓને ચુંબન આદિથી તૃપ્તિ આપવામાં સમર્થ થતું નથી, તેમ પદાર્થો દેખાતા હોય તો પણ જ્યાં સુધી તેઓને ક્રિયાશક્તિ આપી ન હોય ત્યાં સુધી તેઓ કશું કામ કરવામાં સમર્થ થતા નથી. જેમ રાત્રિમાં ઝાડની ઊંચાઈ હોવા છતાં પણ સૂર્યનો પ્રકાશ નહીં આવવાથી નહીં જેવી જ છે, તેમ દેહ વિદ્યમાન હોવા છતાં પણ તારા વિના તે પૃથ્વીમાં કાષ્ઠ અને ઢેફાની પેઠે અથડાયા કરે છે. જેમ અંધકાર, નક્ષત્રોની પ્રભા અને હિમ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત થઈને નષ્ટ થઈ જાય છે, તેમ સુખ દુઃખોનો ક્રમ તને પ્રાપ્ત થઈને નષ્ટ થઈ જાય છે. જેમ પ્રાતઃકાળે સૂર્યના પ્રકાશથી જ ધોળા પીળા આદિ વર્ણો દેખાય છે, તેમ તારી સત્તાથી જ આ સુખ આદિ પદાર્થો રહેલા છે. જેમ અંધકાર દીવાનો સંબંધ થતાં જ જોતજોતામાં નષ્ટ થઈ જાય છે, તેમ તારો સંબંધ થતાં જ તારી સત્તાથી જ રહેલા સુખ દુઃખ આદિ પદાર્થો જોતજોતામાં નષ્ટ થઈ જાય છે. જેમ દીવો દૂર થવાથી દેખાતું અંધારું દીવાનો સંબંધ થતાં જ તરત નષ્ટ થઈ જાય છે, તેમ તારા સ્વરૂપનું ભાન ચૂકી જવાતા ઉત્પન્ન થતા સુખ દુઃખો તારા અખંડ સ્વરૂપનું ભાન થતાં તુરત જ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ દીવો દૂર થવાથી દેખાતું અંધારું દીવાનો સંબંધ થતાં જ તરત નષ્ટ થઈ જાય છે, તેમ તારા સ્વરૂપનું ભાન ચૂકી જવાતા ઉત્પન્ન થતા સુખ દુઃખો તારા અખંડ સ્વરૂપનું ભાન થતાં તુરત જ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ એક નિમેષના લાખમાં ભાગનો સૂક્ષ્મ કાળ જરાવાર પણ ટકી શકતો નથી, તેમ સુખ દુઃખોની ભાવના ક્ષણભંગુર હોવાને લીધે જરાવાર પણ તારા સ્વરૂપમાં ટકી શકતી નથી. ગંધર્વનગરના જેવી મિથ્યા અને ક્ષણભંગુર સુખ દુઃખ આદિની ભાવના તારા જોવાથી સ્ફુરે છે અને તું જોવામાં આવતા તરત જ નષ્ટ થઈ જાય છે. તારા જોવાથી ઉત્પન્ન થતી અને તું જોવામાં આવતા તુરત જ નષ્ટ થઈ જતી સુખ દુઃખ આદિની ભાવના કે જે જાણે મુએલી જ જન્મતી હોય અથવા જન્મીને તરત જ મરી જતી હોય એવી છે, તે હર્ષ અને શોક આપનારી છે એમ કયો સમજુ પુરુષ માને? જે વસ્તુ ક્ષણમાત્ર પણ સ્થિર રહે નહીં તે વસ્તુ કામ કરનારી કેમ થાય? તરંગોને કમળો કલ્પીને તેઓની માળા કરવાનું ધારીએ તો તે માળા નજર જ કેમ આવે? જો ઉત્પન્ન થતાં જે નષ્ટ થઈ જનારી કોઈ વસ્તુ કામ આવતી હોય તો માણસ વીજળીના ઝબકારાઓની માળા બનાવીને તેનાથી ક્રીડા કરે. હે અનંત પદાર્થોના અધિષ્ઠાનભૂત આત્મા, તું વિવેકી પુરુષોના ચિત્તમાં રહીને આ સુખ દુઃખ આદિ ગ્રહણ કરે છે ખરો, પરંતુ ગ્રહણ કરવા છતાં પણ તું સમત આને છોડતો નથી. અવિવેકી પુરુષોના ચિત્તમાં તો અનંત અને અનિયત વાસનાઓ હોય છે, માટે તો તે ચિત્તમાં તારી કેવા પ્રકારની સ્થિતિ થાય છે તેનું વર્ણન આપવામાં મારી વાણી સમર્થ નથી. તું કે જે વ્યાપારથી રહિત છે, અંશોથી રહિત છે અને અહંકારથી પણ રહિત છે, તેણે જાગ્રતમાં અને સ્વપ્નમાં નકામું કરતાપણું સ્વીકારી લીધું છે. અવિવેકની દ્રષ્ટિથી બ્રહ્માંડ આદિ ઘણા ફેલાયેલા આકારે જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી સઘળા દ્વૈત વિનાના શાંત જણાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી સઘળા પ્રમાણોના વિષયભૂત જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી કોઈ પણ પ્રમાણના વિષયરૂપ નહીં દેખાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી જન્મવાળા જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી જન્મ રહિત જ જણાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી ખંડિત જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી અખંડિત જ જણાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી સંકલ્પોવાળા જણાતા હે આત્મા, તારો જય હો.
વિવેક દ્રષ્ટિથી સંકલ્પ રહિત જણાતા હે આત્મા, વિવેક દ્રષ્ટિથી સંકલ્પ રહિત જ જણાતા હે આત્મા તારો જય હો. વિવેક દ્રષ્ટિથી મનના અવિષય રૂપ જ જણાતા હે આત્મા તારો જય હો. હું તારા દર્શનથી પ્રફુલ્લિત થાઉં છું, શાંત થાઉં છું, સ્થિર થાઉં છું અને જ્ઞાન સ્વરૂપ થાઉં છું. જીવન મુક્તિ રૂપી જયને પ્રાપ્ત થયેલો હું બાકી રહેલા પ્રારબ્ધને જીતી લેવા માટે જીવું છું. હું તારા દર્શનથી પ્રફુલ્લિત થાઉં છું, શાંત થાઉં છું, સ્થિર થાઉં છું અને જ્ઞાન સ્વરૂપ થાઉં છું. જીવન મુક્તિ રૂપી જયને પ્રાપ્ત થયેલો હું બાકી રહેલા પ્રારબ્ધને જીતી લેવા માટે જીવું છું. હું કે જે તું રૂપ છું તેને પ્રણામ કરું છું અને તું કે જે હું રૂપ છું તેને પણ હું પ્રણામ કરું છું. વિષયરૂપી રોગોથી રહિત થઈને, વિષયોની વાસનાના રંગથી પણ રહિત થઈ અને સ્વસ્થ થઈને હું તારામાં જ રહ્યો છું. માટે મને બંધન જ ક્યાં છે, વિપત્તિઓ પણ ક્યાં છે, સંપત્તિઓ પણ ક્યાં છે અને જન્મ મરણ પણ ક્યાં છે? કશું નથી. હવે હું અવિચળ શાંતિને પ્રાપ્ત થાઉં છું. હવે હું અવિચળ શાંતિને પ્રાપ્ત થાઉં છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો આત્મસ્તવન નામનો સર્ગ 36મો સમાપ્ત. સર્ગ 37મો. પ્રહલાદની સમાધિ દશા અને રાજા વિનાના થયેલા દેશની દુર્દશા. આ 37મા સર્ગમાં પ્રહલાદ સમાધિમાં રહેતા રાજા વિનાનું દૈત્યોનું નગર બહુ દુર્દશાને પ્રાપ્ત થયું એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, શત્રુવીરોને હણનારો પ્રહલાદ એ પ્રમાણે ચિંતવન કરતાં કરતાં પરમ આનંદરૂપ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થયો. નિર્વિકલ્પ સમાધિમાં રહેલો અને પોતાના સ્વરૂપરૂપી સામ્રાજ્ય પદવીને પ્રાપ્ત થયેલો પ્રહલાદ જાણે ચિત્રમાં આલેખાયેલો હોય અને પર્વતમાં કોતરાયેલો હોય એવો સ્તબ્ધ જણાવા લાગ્યો. એ રીતે પ્રહલાદને પોતાના ઘરમાં સમાધિમાં રહેતા જેમ પૃથ્વીના મધ્યમાં રહેલા મેરુ પર્વતને ઘણો કાળ વીતી જાય છે તેમ તેનો લાંબો કાળ પસાર થઈ ગયો. જેમ બીજમાં રહેલા અંકુરને પાણી ઘણું રેડવા છતાં પણ તેને સમય વિના અંકુર ફૂટતો નથી, તેમ સમાધિમાં રહેલા પ્રહલાદને મોટા મોટા દૈત્યો જગાડે છે તે છતાં પ્રહલાદ જાગ્યો નહીં. બાહ્ય દ્રષ્ટિથી રહિત થયેલો અને બ્રહ્મરૂપ થયેલો તે પ્રહલાદ અસુરોના નગરમાં એ રીતે હજારો વર્ષ સુધી પથરામાં કોતરાયેલા સૂર્યની જેમ નિશ્ચળ જ રહ્યો. એ પ્રહલાદ પરમ આનંદરૂપી દશામાં એક રસપણાથી પરિણામ પામેલો હોવાને લીધે જાણે મરી ગયો હોય એવો દેખાવા લાગ્યો. એટલા કાળ સુધી એ પાતાળનું રાજ્ય રાજા વિનાનું રહેવાને લીધે અવ્યવસ્થિત થઈ ગયું અને જેમ બલવત્તર મત્સ્યો નાના મત્સ્યોને પીડે છે તેમ તેમાં બલવત્તર દૈત્યો દુર્બળ દૈત્યોને પીડવા લાગ્યા. હિરણ્યકશિપુ મરી જતા અને તેનો પુત્ર પ્રહલાદ સમાધિમાં રહેતા દૈત્યોના નગરમાં બીજો કોઈ પણ રાજા થયો નહીં. પોતાની જાતિના સ્વામીને ઈચ્છનારા દૈત્ય લોકોએ ઘણો પ્રયત્ન કર્યો તો પણ પ્રહલાદ સમાધિમાંથી જાગ્યો નહીં. જેમ રાત્રે ભ્રમરોને પાંખડીઓના સમૂહોવાળું ખીલેલું કમળ જોવામાં આવે નહીં, તેમ દૈત્યોને પોતાનો રાજા પ્રહલાદ જાગ્રત થયેલો જોવામાં જ આવ્યો નહીં. જેમ સૂર્યનો અસ્ત થતાં રાત્રે માણસોની સ્નાન દાન આદિ ક્રિયાઓ બંધ પડી જાય છે, તેમ ગલિત ચિત્તવાળા એ પ્રહલાદની જાગવાની વાત બંધ પડી ગઈ. આમ થવાથી ઉદ્વેગ પામેલા કેટલાયક દૈત્યો જે દિશાઓમાં જવું યોગ્ય જણાયું તે દિશાઓમાં જતા રહેતા અને બળવાન દૈત્યોએ રાજા વિનાના નગરમાં યથેષ્ટ રીતે અન્યાયથી વ્યવહારો કરવા લાગતા એ પાતાળ ઘણા દિવસથી રાજા વિનાનું હોવાને લીધે સારા ગુણોથી રહિત થઈ ગયું. જેમ પ્રબળ મત્સ્યો નાના મત્સ્યોને મારી નાખે છે તેમ પ્રબળ દૈત્યો નબળા દૈત્યોને મારી નાખવા લાગ્યા. બળવાન લોકો નબળાઓના ઘરોને લઈને ભોગવવા લાગ્યા. સઘળી સ્ત્રીઓ સઘળા પુરુષોથી પીડાવા લાગી. એકબીજા લોકો પરસ્પરના વસ્ત્રોને પણ હરી જવા લાગ્યા. સર્વ લોકો વિલાપ કરીને ચીસો પાડવા લાગ્યા. નગરના વિભાગોની સઘળી રચનાઓ તૂટી ગઈ. બગીચાઓના વૃક્ષો ભાંગી ગયા. નગરના લોકો નાસવા લાગ્યા અને નકામા અનર્થો તથા પીડાઓ વધી ગયા. દૈત્યો ચિંતા કરવા લાગ્યા. લોકોને અન્નો કે ફળો પણ મળવા લાગ્યા નહીં. સમય વિનાના ઉત્પાતોથી લોકો પરવશ થઈ જવા લાગ્યા અને સઘળી દિશાઓના મંડળો ધૂળથી ઘેરાઈ ગયા.
દેવતાઓના પુત્રો પણ દૈત્યોનો તિરસ્કાર કરવા લાગ્યા. કૂતરાઓની, શિયાળવાઓની તથા પિશાચ આદિની બહુ ભરતી થઈ ગઈ. કોઈ સારા પ્રાણીઓ રહ્યા નહીં. લક્ષ્મી જતી રહી. ઘરો તથા સ્થાનકો ઘણા ખરા ઉજ્જડ થઈ ગયા. સ્ત્રીઓની, ધનોની, વિચારોની કે યુદ્ધોની કશી વ્યવસ્થા રહી નહીં. સ્ત્રીઓના તથા મિલકતોના હરણ થવાને લીધે ચારે બાજુ પોકાર ઉઠી રહ્યો. કલિયુગના સમયમાં જેવા દુષ્ટ ચોરો થાય છે તેવા જ વિકટ ચોરો ચારે બાજુ દેખાવા લાગ્યા, અને તેમ થવાથી દૈત્યોનો સઘળો દેશ વ્યાકુળ થઈ ગયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અસુર મંડલ વ્યાકુલી ભવન નામનો સર્ગ 37મો સમાપ્ત.